दे बोलो चल लो कर दिया मासी आओ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા ફેમિલી મિત્રો? મજામાં? મજામાં તો હશો જ ને તમે બધા? એવી આશા રાખી છે કાયમ તમે મજામાં જ હોય. અને વહેલી સવાર પડી જઈ છે. સવારમાં તો વાતાવરણ બહુ મસ્ત છે. કારણ કે ગાઈઝ તમને તો ખબર છે આપણે પ્રકૃતિ પ્રેમી છીએ. તો વહેલામાં વિરેનભાઈ ફોન આવ્યો હતો. તે મને કે પપ્પા લેતા જો કડું. જો એનું કડું ભૂલી ગયા રહ્યા છે શ્રીરામ વાળું. શું કર્યું ભાઈ? ગુડ મોર્નિંગ. હું આજ તો ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયો છું કારણ કે આજ બાजार અરે વાહ ભાઈ વાહ. તો ગાઈસ આ તો તમને કહેવાનું ભૂલી જ ગયા. જબરજસ્ત સરપ્રાઈઝ છે આપણે કે આજે આપણે જવાનું છે બહાર અને એ આખી ફેમિલી હંગાતી. કારણ કે આજે આપણા ભોણાભાઈ અમારા વિશાલના સગપણનો ચોરલો કરવા જવાનું. શું કેવું? એટલે જવા જ આપણે. તો ગાઈસ જો એક જગ્યાએ બહાર જવા છે કે અમદાવાદથી અમારા વિશાલ ભોણો આવ્યો છે ડાબુ. અને અમદાવાદથી છે ડાબુની મુસાફરી લગભગ 130 કિલોમીટરની મુસાફરી થયા. અને ગાઈસ ફાઇનલી પોણી આવી શકતો આ તો બહાર જાવ ને એ દાળ પોણી આવે જ છે કે 100% આવે. એટલે ગાઈસ આપણે જો અમારા સિવાય થોડો મારે તો મેં વેલાવાળા થોડો હેરાન કર્યો છે તે કંટાળ્યો છે. શિવ બાબા આબુ છે આવું છે ના પાડે ના લેચું ખાલી દીધું છે તઈ નહીં. તો ગાઈસ જો પાણી આવ્યું છે ચેતોને ફ્રેશ થઈ જાય આપણે ના તો બાકી નહીં કાઢી પછી મળી તમને બરાબર પાણી આવી ગયું. આ બાજુ શીખ બાબા રમો છે. આ બાજુ અમારા ચેતનભાઈ શું કરે છે નેહાન વાત છે કોમનો બુટ્ટી પહેરાવે છે. બુટ્ટી પહેરાવે છે. કોણ લાવે છે તારે? એટલે બુટ્ટી પહેરાવો. અચ્છા અરે મોતી શું થાય બુટ્ટી પહેરાવે ઓનાન બુટ્ટી કે મને પહેર એ કે ઓનાન બુટ્ટી પહેરતો ની ફાતી મને પહેરાવો કોને અરખા ગાળા વાગજે બાનો ઈ મો ઠેકાણો નહીં ઓટા અરખા વાગજે બાનો એ નહીં આ કંપની ચાકી છે બનાવી છે એ સિસ્ટમ ના ખુલતી નહીં કહું દોઢી થઈ ગઈ એટલે લાગે અરે તો ભાઈ સોના ને બુટ્ટી દોઢી થઈ ગઈ. મોટા ટાયર તો ખુલતું નહીં સોનાની બુટ્ટી શું થયું એ તો થોડી વળી હોય ને તો ના થાય. સવારમાં વહેલા જો નુકસાન આવ્યું પાછું એકચ્યુઅલીમાં ટાયર તો પીલીએ થઈ ગયું છે આટલું ટ્યુબનું બધું પીલીએ થઈ ગયેલું છે. તો ટાયર ગાઈસ પતી ગયું તો ટાયર નખાવવું પડશે. તો પંચર થઈ ગયું છે એટલે હવે જવાનું છે ત્યાં બજાર ઉપર બેન જવું પડશે એટલે ટ્યુબ તો પૂછી પતી ગઈ છે. તો ચલો ગાઈસ નીકળીએ માર્કેટ અને નખાઈએ નવું ટાયર કારણ કે હવે ટાયર નવું જ નખાવવું પડશે. આ તો હું 2-3 વખત હેરાન થયું. તો ચલો ગાઈસ નીકળીએ પેલા બજાર અને પછી શાંતિથી તમને એકન જઈને મળું. તો ગાઈસ જો અમાર વડનગરમાં ગાડીઓનો ઉપયોગ આ રીતે કરે તો આ ઠેકા તારે સુનેલ જો ગાઈસ ગાડીઓમાં ઠેકા ભરું છું ડેકીમાં કેસે લોગ હે. તો ગાઈસ ફાઇનલ જો આપણો ટાયર પતી જ ગયું છે. ટાયર આપણે નવું લીધું છે ઓપોલોનું ભાઈ એપોલો હા છે ઓપોલો ને એપોલો. તો ગાઈસ ટાયર બદલાઈ દઈએ કારણ કે આજ ફાળી ફેરથી આજ મસ્ત મજાની ચોટી જ આપણો આ સ્ટુડિયો લઈને કરી છે. તો ગાઈસ ગણેશ ટાયર વર્કરમાં હોય વડનગર આવો તો અહીંથી નીકળજો આપણે ચોકડી પર જ દુકાન છે રેલવે ફાટક જોડે. હવે નવું ફ્રેશ ટાયર લઈ લીધું છે એપોલો. હવે જોઈએ આમાં હું થયું છે ચેક કરી દે ટાયર ટ્યુબની પ્રોબ્લેમ છે ને આ તું કે કરતો ટાયર નખાઈ દે એટલે ટાયર નખાવા આવ્યો હું જફા જતી રહે કાયમની મારે. ચલો ગાઈસ ટાયર બાર નખાઈ પછી શાંતિ હું તમને બતાવીએ ફૂલ. આપણે જો ઘેર આવી જતા અને આ બાજુ સાતું અને અમારા ભોણિયા બધા શું કરે જોઈએ આપણા શું વાત છે હોય તો પાર્ટી થાય છે લ્યા. અરે આટલા બધા ચણાચોર ગમમ એવું કહેવાય ચણાચોર ગમમ અમારા કરણભાઈ મારા વિરેન અને વિશાલ આ તો સ્પેશિયલ પાર્ટી ચાલે છે. શું બનાવ્યું એ આવું રાતી લાવવા મજા ના આવે. જો આ બાજુ સેવ રતલામી સેવ તીખી સેવ અને
શું કહેવાય ને ચણાચોર ગરમ. તો કઈ જો આપણે બહાર જવાનું છે અને આજે અમારો ભાઈ છે વિશાલ એના ચોલનામાં જવા માટે આપણે આવ્યા. શું કેવું? ચલો કઈ જે પૂજાઓ કરે છે તે તૈયારથી જોઈએ આપણે. તો કઈ ઉપરથી બૂમો આવતી હતી મહા બધું તૈયાર થઈ ગયું આવી જાઓ. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે. નાસ્તો આજે સ્પેશિયલ ભાણિયા સાથે નાસ્તો. શું કેવું? તારે પેલા મહાન બુમભાઈ મહાન ટેસ્ટ કરો છો પણ તમારે ટેસ્ટ કરાય. તો કઈ જુઓ હોય તો નાસ્તામાં જુઓ તીખી સેવ છે, રતલામી સેવ છે, ડુંગળી છે અને છે ચણાચોર ગરમ. તો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. થોડું નક્કી બે ડુંગળી નાખ થોડી, સેવ નાખ થોડી, બરાબર. તો કઈ આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે. એક વસ્તુ રહી ગયો ખાલી મેં તો લેવું પડ્યું છે નક્કી છે વોર મજા આવ્યું કેવું કરણભાઈ? લેબુ કાપેલું પડ્યું પીઠમાં કાપેલું પડ્યું. વાહ ભાઈ વાહ, ટેસ્ટી આઈટમ. મિક્સ થઈ જાય મજા આવે. ચાલો ચાલો નાસ્તો કરી લો. તો કહેજો મસ્ત સરસ મજાનું વાતાવરણ છે અને આ બાજુ ધાબા પર ખુલ્લામાં પાર્ટી થાય છે. કોની હરીફાઈ રાખ્યું હતું તમે છો કે હું વધારે ખાય? હા જો ફાઇનલી શિવુ હું અને નેહા અમે નીકળી ગયા છીએ. ફાઇનલી ફર્સ્ટ ક્લાસ છે તાને ડાબુ ડાબુ ડાબુ. તો ચાલો ભાઈ ઈકન જઈને મળીએ. હાલ અમે રસ્તામાં છીએ. અમે ઘેરથી તો નીકળી ગયા છીએ ફટાફટ પણ ઉતાવળથી એટલે ઘેરથી બ્લોગ લેવાનો ટાઈમ નહોતો સેટ થયો. ચાલો ભાઈ જવા મળીએ સીધા અંબાવાડા જઈએ પછીથી ડાબુ. ચાલ છોડે તૈયાર. તો કઈ જો અમારા ઘેરબરા જોડે આવી ગયા છીએ. આપણે ઉનાથ ગોમમાં પહોંચી ગયા છીએ. કેવું ઘેરબા કે બાદ જવાનું આપણે હવે હોમ જવાનું છે. તો કઈ જો આજ તો સ્પેશિયલ બાઇકની સવારી આપણે ગાડી તો સર ગાડીમાં હું મહેમાન વધારે હતો એટલે હું કેવું જંપા તમારે મજા આવી બાઇક પર હા ને? તો ગાઈસ અને પાછળ અમારા ભણો બને છે. તો કહે જો આપણા મહેમાન ગતિ આવી ગયા છીએ. મંડપ બાંધેલો છે અને મહેમાનો બધા બેસી ગયા છે. હા ચેતા તો હું તો લેવા આવતા હું તો લેવા આવતો અમે પણ એટલે એવું નહોતું ઉનાથી વળીને આવ્યા ને હજી શિવું જો આ બધા આવી ગયા છે મહેમાનો બેઠા છે. અને આ બધા અમારા સાતું તો કંઈ નવાઈ એટલું જો ગોમમાં જ્યાં હોય તો ઘેર જાય તો માટી રમવા બેસી જાય. ઘર જેવું જ લાગે. બધું કેવું હે કરણ એમ તો ઘર જેવું જ લાગે. વાંધો મહેમાનો બેઠા બધા તો ગાઈસ ફાઇનલી જો મહેમાનને જમવા માટે બધા ઊભા કરે છે. તો ફટાફટ હવે જઈએ જમવા. રાખે તો બહાર રાખ હું ચો રાખું. તો ભાઈ જો મોમાજી શૈલેષભાઈ બધા આગા જમવા બી ગયા છે. અરે દાદા બોલા ગયો ને ચલો ભાઈ મહેમાન ચો બેઠા છે. બેઠા ચલો ભાઈ તો જમવા બી ગયા ફાઇનલી. વિશુ એ વિશાલ ચલો ભાઈ તો જમવાનું પતી ગયું. ડીસો બીસો મેકાઈ જાય. જો શૈલેષ બેટા અમારા છે ને આ ગામડાની ખૂબ મોજ લેવાવાળો માણસ છે. એ કુદરતી સૌંદર્યનો પ્રેમી છે. અમે બધા એવું અમને બહુ ગમે. જો ભાઈ ગોબડામાં છે ને આટલું મસ્ત હોય. જો આવો મસ્ત મજાનો બોર હોય ફર્સ્ટ ક્લાસ. આ વોચ છે મોટો. શું કહેવો દાદા? આવું સપનું થોડું છે ભાઈ એ બધા લોકો મદદ કરજો. કારણ કે અત્યારે એવું છે સબસ્ક્રાઈબર વગર કોઈ નહીં. શું કહેવું જો સબસ્ક્રાઈબર મદદ કરે ને તો બધું થોડું શક્ય છે. આવું તને બહુ નહીં ગમતું આવું કુદરતી અને હું રોજ બ્લોગમાં કહું છું કે આપણે પ્રકૃતિ પ્રેમી છે ભાઈ.
જો ગાઈસ જો મસ્ત મજાની આ ઝાડ બાર છે આ બપૈયા. ચાલો ગાઈસ આપણે થોડો ઓટો બોટો મારીએ. બે લાંબા ખાઈ જાઓ. રોહિતભાઈ અને આજે ચશ્મા કાઢ્યા છું. બે ખાધા બે જ ખાધા. સાચું કહેજો છાશ એટલી પીધી સાચું કહેજો. આજ તો જો રોહિતભાઈ ના હોય પણ આ ઓકે આજ થોડો આરામ થયો છે. એને થોડો આરામ થયો છે. ઓય છાશ એટલી પીધી. ના ના વધારે છે. હજી ભૂલ થતી હોય. 4 પાલો શૈલેષભાઈ ઉડાડે. તારે જેટલી પીધી ગયો પેલા 4 થી 5 પાલો તો હું પીધી ગયા. હા કે કપડો બેગી જો લાવ્યો તું તો. આની હાલ પેલી એ ચાલે ફેશન આની છે એવું હજી જો દેખડું તું શૈલેષભાઈને ઘર આવજે એ લઈને આવશે તને બરાબર શાંતિથી. તું ભેગો કરી દેજે. હા હું જોવો. ચલો બેસ જો મારો મોડું થયું છે તો શૈલેષભાઈને બેઠા છે આપણે નીકળીએ. ચલો ગાઈસ જી ચોલ્લામાં થોડું હજુ કલાક થવું છે મારે. જો 4 વાગે પહોંચવાનું છે નોકરી તો 3 વાગવા આવ્યા છે હું જાઉં. બે બોલો ચાલો કરજે માસી આવ આ તો વાયરો મસાલો આવશે કરશે વાયરો વિશાલભાઈ કે ચાલો કરે અમે મમ્મી નથી તો એવા તો હવે તો ખરત કરો તો ગાઈસ ફાઇનલી જો આપણે ઘેર પહોંચી ગયા અને નેહા શૈલેષભાઈ પૂજા બધો ત્યાં છે સાત્વિક વીરે ને શિવાંશ બધો નવા ફટાફટ આપણે છે ને નીકળી એવા નોકરી. જો ગાઈસ મમ્મીજી તો લગભગ ઊંઘી ગયા હતી. તો ચલો ગાઈસ હવે છે ને સીધા મળીએ થોડા રહીને તમને.